બંધારણીય સરકાર એટલે શું? બંધારણનું કામ શું? ચાલો આપણે તમે બધા બંધારણ તો વાંચેલું છે, બધા એવું માની ચાલે છે કે અમે બંધારણ વાંચ્યું છે. તમને મૂળભૂત અધિકારો મળે છે કે નથી મળતા બંધારણમાંથી? તો મૂળભૂત અધિકાર મળે એનો મિનિંગ પેલા શું થાય? ઓકે, એ તમને અધિકારો આપે છે. કોની સામે અધિકારો આપે છે? સરકાર સામે. કે સરકાર છે, તમે માની લો અહીંયા બેસી ભણી રહ્યા છો તો તમને અત્યારે સીધા ઉઠાવીને લોકઅપમાં ના પૂરી હતી. તમે પૂછો ભાઈ શા માટે લોકઅપમાં પૂરો? તો કે ભાઈ આજે એમને નવરા બેઠા હતા. શું કરું કઈ ખબર ના પડી તો થોડુંક કીધું આ કામ તો કરી લે, એમને પગાર આવે છે તો એમને તો થોડો લેવે પગાર. એવું કરે છે? નથી કરતા. કારણ કે બંધારણ છે, બંધારણમાં આપણને સ્વતંત્રતા અને બધો અધિકારો આપણને આપેલા છે. તો બંધારણ શું કરે છે? બંધારણ છે સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક લિમિટેશન મૂકે છે કે સરકાર છે એ મનમાની ન કરે. સરકાર પોતે છે એ મનમાની રીતે છે એ ટ્રીટમેન્ટ તમને ના આપે. સરકાર ઉપર શું કરે છે? એ મર્યાદા મૂકે છે. જો બંધારણ ના હોત તો સરકાર શું કરી શકે? પોતાની રીતે કાયદા બનાવે, પોતાની રીતે કાયદાનું અમલીકરણ કરાવે, ગમે ત્યારે છે ગમે એને લોકઅપમાં પૂરી દે, જેમ અંગ્રેજોના સમયમાં હતું એ પ્રકારે.